ચાલો એક એવા શહેરની કલ્પના કરીએ જ્યાં 900 શાહી મહેલો હતા અને એ પણ ચાંદી અને સ્ફટિકથી બનેલા, જ્યાં ફર્નિચર પણ શુદ્ધ સોનાનું હતું. આ હતી ભગવાન કૃષ્ણની નગરી દ્વારકા. પણ પછી એક શ્રાપને કારણે આ આખું ભવ્ય શહેર દરિયામાં સમાઈ ગયું. આજે આપણે એ જ ડૂબેલા શહેરના રહસ્યોની ઊંડાઈમાં ઉતરીશું. 9000 આ ખાલી એક આંકડો નથી. આ એ વર્ષોની સંખ્યા છે જે આપણા ઇતિહાસના પુસ્તકોને ફરીથી લખવા માટે મજબૂર કરી શકે છે. પણ દ્વારકાના ડૂબેલા શહેર સાથે આ આંકડાનો શું સંબંધ છે? ચાલો જાણીએ. તો સવાલ એ થાય છે કે ભારતના સમુદ્રના પેટાળમાં ખરેખર છુપાયેલું શું છે? શું દ્વારકા માત્ર એક પૌરાણિક કથા છે કે પછી ઊંડા પાણી નીચે કોઈ ખોવાયેલું સત્ય આપણી રાહ જોઈ રહ્યું છે? ચાલો સાથે મળીને આ રહસ્યને ઉકેલવાનો પ્રયત્ન કરીએ. તો ચાલો આપણી આ સફર શરૂ કરીએ એ ડૂબેલા શહેરના રહસ્યોથી. એક એવું શહેર જે આજે પણ સમુદ્રના ઊંડાણમાં અનેક રાજ છુપાવીને બેઠું છે. ભાગવત પુરાણમાં જે વર્ણન છે એ સાંભળીને તો એવું જ લાગે કે દ્વારકા જાણે ધરતી પરનું સ્વર્ગ હતું. એ માત્ર ધન દોલતથી ભરપૂર નહોતું, પણ શ્રીકૃષ્ણની એવી દિવ્ય રાજધાની હતી જ્યાં સમૃદ્ધિ અને આનંદ ચારેકોર ફેલાયેલા હતા. પણ સવાલ એ છે કે આટલું ભવ્ય શહેર બન્યું કેવી રીતે? એની પાછળની વાર્તા પણ એટલી જ રસપ્રદ છે. ચાલો દ્વારકાના જન્મની એ દિવ્ય ગાથાને સમજીએ. જુઓ, કંસના વધ પછી પણ મથુરા પરનો ખતરો ટળ્યો નહોતો. કંસનો સસરો રાજા જરાસંઘ બદલો લેવા માટે વારંવાર હુમલા કરતો હતો. એટલે પોતાની પ્રજાની સુરક્ષા માટે શ્રીકૃષ્ણએ સમુદ્ર કિનારે એક એવી નગરી બનાવવાનો નિર્ણય કર્યો જેને કોઈ ભીદી ન શકે. અને અહીંયા એક બહુ જ મહત્વની વાત છે. શ્રીકૃષ્ણએ આ જમીન સમુદ્રદેવ પાસેથી માંગી હતી. તેઓ એના માલિક નહોતા. એમ સમજો કે તેમણે એ જમીન ઉધાર લીધી હતી. અને આ નાનકડી વિગત જ દ્વારકાના ભવિષ્ય માટે સૌથી નિર્ણાયક સાબિત થઈ. આ દિવ્ય નગરીનું નિર્માણ કર્યું હતું દેવોના શિલ્પકાર વિશ્વકર્માએ. પણ મજાની વાત એ છે કે ગ્રીક પૌરાણિક કથાઓમાં પણ હિફેસ્ટસ નામનું આવું જ એક પાત્ર છે. હવે આ માત્ર એક સંયોગ છે કે પછી પ્રાચીન સંસ્કૃતિઓ ક્યાંક ને ક્યાંક એકબીજા સાથે જોડાયેલી હતી? દ્વારકાનું નિર્માણ જેટલું દિવ્ય હતું ને, એનો અંત એટલો જ દુઃખદ હતો. અને એના વિનાશનું કારણ કોઈ બહારનો દુશ્મન નહોતો, પણ એક શ્રાપ હતો અને અંદરોઅંદરનો ઝઘડો. મહાભારતનું યુદ્ધ પૂરું થયું. પુત્ર શોકમાં ડૂબેલા ગાંધારીનો બધો ગુસ્સો શ્રીકૃષ્ણ પર ઉતર્યો. એમનો પહેલો આરોપ એ હતો કે કૃષ્ણએ જ યુધિષ્ઠિર પાસે અર્ધસત્ય બોલાવીને ગુરુ દ્રોણાચાર્યને હથિયાર છોડવા મજબૂર કર્યા હતા. એમનો બીજો આરોપ એ હતો કે જ્યારે કર્ણ લાચાર હતો, એના રથનું પૈડું જમીનમાં ફસાઈ ગયું હતું, ત્યારે કૃષ્ણએ જ અર્જુનને ઉશ્કેરીને યુદ્ધના નિયમો વિરુદ્ધ એના પર વાર કરાવ્યો હતો. અને છેલ્લે ગાંધારીએ આરોપ લગાવ્યો કે કૃષ્ણએ જ ભીમને ઇશારો કરીને દુર્યોધનની એકમાત્ર નબળાઈ, એની જાંઘ પર પ્રહાર કરવા કહ્યું હતું. એટલે એક માની નજરે જુઓ તો આ બધું છળકપટ જ હતું. અને આ જ ગુસ્સામાં, આ જ દુઃખમાં ગાંધારીએ એ શ્રાપ આપ્યો જેણે બધું બદલી નાખ્યું. એમણે કહ્યું કે જે રીતે કૌરવ વંશનો નાશ થયો, એ જ રીતે યાદવ વંશ પણ અંદરોઅંદર લડીને ખતમ થઈ જશે. અને થયું પણ એવું જ. શ્રીકૃષ્ણના દેહત્યાગ પછી સમુદ્રે પણ પોતાની ઉધાર આપેલી જમીન પાછી લઈ લીધી અને ભવ્ય દ્વારકા પાણીમાં ગરકાવ થઈ ગઈ. તો શું આ બધું ખાલી એક વાર્તા છે કે પછી વિજ્ઞાન પાસે આના કોઈ પુરાવા છે? ચાલો હવે જોઈએ કે પુરાતત્વ શું કહે છે. તમને જાણીને નવાઈ લાગશે, પણ ગ્રંથોના વર્ણન અને પુરાતત્વીય પુરાવાઓ વચ્ચેની સમાનતા ચોંકાવનારી છે. ડૉક્ટર S.R. રાવ જેવા પુરાતત્વવિદોને સમુદ્રમાંથી જે અવશેષો મળ્યા એ આખી વાર્તાને સમર્થન આપે છે. કિલ્લેબંધ શહેર, ભવ્ય થાંભલાઓવાળો સભાગૃહ અને એક ધમધમતું બંદર, આ બધું સાચે જ હતું. જે એક સમય માત્ર વાર્તા લાગતી હતી એ હવે વાસ્તવિકતા બની રહી છે. પણ સૌથી મોટો ધડાકો તો ત્યારે થયો જ્યારે મળેલી કલાકૃતિઓની કાર્બન ડેટિંગ કરવામાં આવી. ખબર પડી કે એ 9000 વર્ષ જૂની છે. આ શોધ તો આખો ઇતિહાસ બદલી શકે છે, કારણ કે અત્યાર સુધી આપણે 5500 વર્ષ જૂની મેસોપોટેમિયાની સંસ્કૃતિને જ સૌથી પ્રાચીન માનતા હતા. આ શોધ આપણને એક ઊંડા વિચાર તરફ લઈ જાય છે.
અમુક વસ્તુઓ એવી હોય છે જેના વિશે આપણને ખબર જ નથી હોતી કે આપણે એના વિશે નથી જાણતા. જેમ કે એક સમયે આપણને ડાયનાસોર કે રેડિયો તરંગોના અસ્તિત્વ વિશે કશી ખબર નહોતી. તો શું આપણો પ્રાચીન ઇતિહાસ પણ આવો જ એક અજ્ઞાત છે? પણ દ્વારકાની આખી વાર્તા ખાલી ભૂતકાળની નથી. એના વિનાશમાં આપણા બધા માટે એક પ્રાચીન ચેતવણી છુપાયેલી છે, જેને આપણે કદાચ અવગણી રહ્યા છીએ. આ સમજવા માટે ચાલો યુગોના ચક્રને સમજીએ. કહેવાય છે કે સત્યયુગમાં સારું અને ખરાબ એટલે કે દેવ અને અસુર અલગ અલગ દુનિયામાં હતા. ત્રેતાયુગમાં તેઓ એક જ દુનિયામાં આવ્યા. દ્વાપરયુગમાં તેઓ એક જ પરિવારમાં આવી ગયા. અને આજે કળિયુગમાં આ બંને તત્વ એક જ વ્યક્તિની અંદર સંઘર્ષ કરે છે. અને આ જ છે દ્વારકાનો સૌથી મોટો પાઠ. એનો નાશ કોઈ બહારના દુશ્મને નહોતો કર્યો, પણ આંતરિક કલહે કર્યો હતો. આ ચેતવણી માત્ર યાદવો માટે નહોતી, પણ દરેક સમાજ અને દરેક દેશ માટે છે કે સૌથી મોટો ખતરો હંમેશા બહારથી નહીં પણ અંદરથી જ પેદા થાય છે. યાદ છે પેલી વાત કે શ્રીકૃષ્ણએ દ્વારકાની જમીન સમુદ્ર પાસેથી ઉધાર લીધી હતી. આ એ જ વાત યાદ અપાવે છે કે આપણે પણ આ પૃથ્વીના માલિક નથી. આપણે તેને આપણી આવનારી પેઢીઓ પાસેથી ઉધાર લીધી છે. દ્વારકાની વાર્તા આપણને કર્મના નિયમની પણ યાદ અપાવે છે કે આપણા દરેક કામનું પરિણામ આવે જ છે. આજે આપણે પ્રકૃતિ સાથે જેવો વ્યવહાર કરીશું તેની કિંમત કાં તો આપણે પોતે ચૂકવીશું અથવા આપણી આવનારી પેઢીઓ ચૂકવશે. તો સદીઓથી સમુદ્રમાં ડૂબેલી દ્વારકા આજે પણ આપણને એક સવાલ પૂછી રહી છે. એની ચેતવણી આજે પણ એટલી જ સાચી છે. પણ સવાલ એ છે કે શું આપણે તેને સાંભળવા તૈયાર છીએ?